મારા વીરા રે મારા ભઈલા રે હવે આવીને બંધાવી જાણે રાખડી રે લો મારા ભઈલા રે મારા વીરલા રે હવે આવીને બજાવી જાને રાખડી રે લો હવે આવીને બજાવી જાને રાખડી રે લો આજે છે નાળિયેરી પૂનમનો દિવસ એટલે કે રક્ષાબંધનનો દિવસ છે. બધી બહેનોએ પોતપોતાના ભાઈને રાખડી બાંધી દીધી છે, પણ મારો ભાઈ ચીમડિયો 3 દિવસનું કઈ અને આજે 8 દિવસ થયા હજી સુધી જંગલમાંથી આવ્યા નથી. મારા ભાઈ જંગલમાં લાકડા કાપવા ગયા છે, પણ મારા ભાઈ આવશે એને ખબર પડશે. પણ મારા ભાઈ હું બોલીશ નહીં. આજે રક્ષાબંધનનો દિવસ છે તો ભૂલી ગયા લાગે છે. ચાલ હું અંદર બેસું. જગતની અંદર એક વૃક્ષ આ જગતને શીતળ છાંય આપે, એમ જેમના મા બાપ હયાતો હોય તો એમના સંતાનોને એક શીતળ છાંય આપે, એક છત્ર છાંય આપે. પણ નાનપણથી અમારા મા બાપ તો ગુજરી ગયા. પારકી મજૂરી કરી પારકા રોટલા ખાય, એક કાષ્ટ કાપવાનો ધંધો એટલે કે કઠિયારો, એક ગરીબ કઠિયારો. નાનપણથી અમે મા બાપની છત્ર છાયા તો ગુમાવ્યા છે. મારી બેન સંપા 6 માસની હતી ત્યારથી મા બાપ તો સ્વર્ગે સીધાવ્યા છે. પારકી મજૂરી કરી પારકા રોટલા ખાય અમારા પેટનું ગુજરાન ચલાવીએ છીએ. આજ ડેલડી નગરની ધરા ઉપર અતિ દુષ્કાળને હિસાબે આ પર્યાવરણ પણ નષ્ટ થઈ ગયું છે. લાકડા કાપવા માટે મારે દૂર દૂર સુધી જવું પડે છે. આજે 3 દિવસના કહી અને 8 દિવસના વાણા વાઈ ચૂક્યા છે. મારી બેન ચંપા ઘરની અંદર એકલી હોય છે. ચાલ મારી બેનને સાદ આપો. ઓ બેન ચંપા, શું તું નહીં બોલે? નાનપણની અંદર મા બાપના હેત તે જોયા નથી મારી બહેન, અને આજ મારી પાસે તું લાડ કરે છે. જો મારી બહેન તું આજે ના બોલે તો તારા ભાઈ છે મને ના સોગન છે. મારી બહેન
હરમેશને માટે તમે આમ સોગંદ આપી તમે મને બોલાવો છો. જાણું છું મારી બહેન, તું મારી પાસે લાડ કરે છે, પણ આજ ગામના જાપાની અંદર આવ્યો મારી બહેન, હા વીરા. ત્યારે હરેક બહેનની હાથની અંદર કંકાવટી, ચોખા અંદર અને થાળી, એના ઉપર રૂમાલ ઢાકેલો છે. આજે કયું વર્ષ છે કે કયો તહેવાર છે મારી બહેન, મને સમજ નથી પડતી. તમને નથી ખબર ભાઈ? નહીં મારી બહેન, ભાઈ આજે નાળિયેરી પૂનમનો દિવસ છે, એટલે કે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે. શું મારી બહેન, રક્ષાબંધનનો તહેવાર? આ જગતની અંદર પ્રેમ તો ઘણા હોય છે. હા વીરા. કાકા ભત્રીજાનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પણ બહેન પ્રેમના પાછળ પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે મારી બહેન. આજે તું મને રાખડી બાંધ, એટલે તને હું મારી બહેન જોઈતી આપું. ભલે વીરા. અરે ઓ બાંધુરે વીરને રાખડી હો, બાંધુરે વીરને રાખડી. એ તમે જુગ જુગ જીવો મારા વીર રે ઓ વીરલા. એ તમે જુગ જુગ જીવો મારા વીર રે હો. આજે બાંધુરે વીરને રાખડી હો. આજે બાંધુરે વીરને રાખડી. भाई कंकु के चरणा पुरावे साथिया हो बेनी, कंकु के चरणा पुरावे साथिया, पारणे तोरण बंधावे हो बेनी, बेनी बांधे वीरने राखड़ी हो बेनी, बेनी बांधे वीरने राखड़ी. એ તમે જુગ જુગ જીવો મારા વીર રે ઓ. જુગ જીવો મારા વીર રે ઓ. બાંધુરે વીરને રાખડી હો. આજે બાંધુરે વીરને રાખડી. હે મારી રક્ષા કરે છે દિલો નાથ રે હો બેની, બાંધે બાંધે રે વીરને રાખડી હો બેની, બાંધે બાંધે રે વીરને રાખડી. એ આજે બેની બાંધે વીરાને રાખડી. હા બેની, આજ બેની બાંધે વીરાને રાખડી. અને તમે જુગ જુગ એ જીવો મારા વીર. પણ આશીષ આબો આ બેન અરે રે તમે અમર રે રહો મારા વીર. અરે હો આજે બાંધુરે વીરને રાખડી હો. આજે બાંધુરે વીરને રાખડી. મારી બહેન, હા વીરા. તે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, અને એ જ પવિત્ર તહેવારની અંદર આજે મને એક સૂત્રનું તાતણું બાંધી અને એક રક્ષાબંધનનું તાતણું બાંધી આજ મારી રક્ષાને કાજ અંતરના આશીષ આપ્યા મારી બહેન. હા વીરા. તો મારી પણ ફરજ બને મારી બહેન, તો કંઈક મારી પાસે માગી લે મારી બહેન.
નહીં વીરા, મારે કશું નથી જોતું મારા વીર. આપણે પાડોશીના રોટલા ખાય ખાય ભાઈ બેન મોટા થયા છી. ભાઈ જાણું તે છું મને મારી કાંઈ ના માટે બહેન, કાંઈ ઘટવા નથી દીધું મારા વીર. મારે કાંઈ નથી જોતું. જાણું છું મારી બહેન, આપણી ગરીબ સ્થિતિ છે, પરંતુ મારી બહેન કદાચ ને કરોડોપતિ બહેન હોય અને એમનો ગરીબ ભાઈ હોય, આવો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તો ફૂલ નહીં પણ ફૂલની પાકડી જરૂર અવશ્ય આપે છે. અને બહેન એમના અંતરના આશીષ આપે છે, એનો ઇનકાર કરતી નથી. મારી બહેન માગી લે તું. નહીં ભાઈ, મારે કશું નથી જોતું ભાઈ. જો મારી બહેન તું મારી પાસે હકીકતની અંદર લાડ કાઉડ કરે છે, જો આજે તું ના માગે તો તારા ભાઈ ખીમડિયાના છોકરી છે મારી બહેન. ભાઈ તમે મને સોગંદ આપીને મને કીધું છે માગ એમ. હા મારી બહેન, તું સાંભળો વીરા, જો તમે મને માગવાનું જ કહેતા હોય ને વીરા, તો મારી આ ચુંદડી તૂટી ગઈ છે વીરા, તો મને એક ચુંદડી લઈ આપો ને. જરૂર મારી બહેન, આ ઢેલડી નગરની હાટડીએ જઈ તે મૂલવેલી ચૂંદડી એવી જરૂર અવશ્ય લાવીશ. પણ કહે મારી બહેન તને કેવી ચૂંદડી ગમે મારી કેવી બહેન? ચૂંદડી? એવી એ મને લીલી પીળી ચુંદડી લાવી દે મારા વીરા. લીલી પીળી ચૂંદડી લાવી દઉં મારી બહેન. એ મને લીલી પીળી ચુંદડી લાવી દે મારા વીરા. તને લીલી પીળી ચૂંદડી લાવી દઉં મારી બહેન. ઘડી હું તો ચાલુ ચટકતી ચાલુ મટકતી હો હો. એ મને મારા વાડની મોડણી લાવી દે મારા વીરા. તને પાટણ તરની ચૂંદડી લાવી દઉં મારી બહેન. એ મને જગાપુરની બાંધણી લાવી દે મારા વીરા. તને જયપુરની બાંધણી લાવી દઉં મારી બહેન. એ ચૂંદડીઓની હું તો ચાલુ ચટકતી ચાલુ મટકતી હો હો. એ મને સુરત શહેરની ચૂંદડી લાવી દે મારા વીરા. તને પાટણ તરની ચૂંદડી લાવી દઉં મારી બહેન. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે મારા વીરા. એમાં ઝીણા ઝીણા તારલિયા ટકાવું મારી બહેન. અરે લાવી દે મારા વીરા. એમાં ઝીણા ઝીણા તારલિયા ટકાવું મારી બહેન. મારી બહેન વીરા, તે એક લીલી બેડી ચૂંદડી મારી પાસેથી માગી છે, તો આ ઢેલડી નગરની હાટડીએ જઈ અને તારા અરમાન પૂરા કરવા મારી બહેન હું ચૂંદડી લેવા માટે જાઉં છું. ઘરના દરવાજા બંધ રાખજે અને મારા માટે કંઈક રસોઈ બનાવી રાખજે મારી બહેન. તમને ભાવતું ભોજન સરસ મજાની લાપસી બનાવી નાખું, હા મારી બહેન, રીંગણા બટેકાનું શાક બનાવી નાખું, હા મારી બહેન. આખા રીંગણાનું બનાવું, અરે તને જે લાગે તે યોગ્ય બનાવ. બાજરાના રોટલા બનાવી નાખું, હા મારી બહેન. તળેલા મરચા ડુંગળી દૂધ હા કમ્પ્લીટ કરી નાખું. પરંતુ આ દરવાજા બંધ રાખજે, આપણી ઝૂંપડી ના હો મારી બહેન. ભલે વીરા, તમે મને આજે મારી બેનપણી સાથે ઢીંગલી પોતે રમાડી ના પાડો છો ને, હું નહીં જાઉં. હા મારી બહેન, જોજો, વીરા, જલ્દી આવજો હો વીરા. જરૂર આવીશ મારી બહેન. ભલે વીરા, હું તમારી વાટ જોઈશ. મારા ભાઈ મારા માટે સરસ મજાની ચુંદડી લેવા ગયા છે શહેરમાં, ત્યારે પહેલા થોડીક રસોઈ બનાવી નાખો. આ બાપુ એ તમે જમવા એ પધારો મારા વીર રે, મારા પ્રેમની થાળી એ તમે જમવા એ પધારો મારા વીર રે, એ મારા પ્રેમની થાળી. મારા ભાઈએ મને બહાર જવાની ના પાડી છે, તો ચાલ સરસ મજાની રસોઈ બનાવી અને અંદર હું બે
ભેલડી નગરના ભાઈઓ તથા બહેનો, આજે રાવત બાપુએ મધ્ય માણક ચોકની અંદર મેળાનું આયોજન ગોઠવ્યું છે. દરેક બાજુ ઘીરે ઘીરે હું આમંત્રણ દઈ આવ્યો, આખા ગામમાં આમંત્રણ દઈ આવ્યો, પણ બધાને જમવાનું છે. હા ગમતે ક્યાં એમ હો ને ઘીરે પછી ક્યાં બરોબર છે. દરેકને આમંત્રણ આપી દીધું, પણ અત્યારે એક ખીમડિયાનું ઘર બાકી રહી ગયું છે. જો એને ઘરે નહીં જાવ તો મને બાપુનો ઠપકો મળશે. એટલે ખીમડિયાનું ઘર તો દેખાય છે, પણ એ ડેલી બનશે. બહારથી અવાજ કરવા દો, બરોબર? એ ખીમડિયા હો, લે લે અરે એ ખીમડિયા એલા છે કોઈ ઘરે નથી. ડેલી ખોલો પાછા બોલા કરે કોક ગમે કાંઈ વાંધો નહીં. ડેલી ખોલું એમ ન ઉઘડ્યું, બરોબર છે? આંગળીયારો દીધો છે, પેલા આંગળીયારો ઉઘડું, બરોબર? કિચુડ 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 ઉગ્યો નથી કેતો ને એટલે બોલે. હા હવે આ ધક્કો મારો કા મૂળજી બાપા. ભાખડ ખડ મિયા હો ખા લે લે હા ખીમડિયાનો ઘર એટલે કઈ ગયો એ ખીમડિયા લે હાલે લે. અરે સંપા તું, હા સંપા, હા તું મને બોલાવે જ ખરો, પણ આમ જો મારે સામું જો બોલાવે મને કાકા નો કહેશ. મને તારે કાકા નહીં કહેવાનું, પાછું કોટવાળ કહેવાનું, તો જ મને હાલ લાગે. તમે મારા કાકા થાવ છો. વાત બરોબર છે, પણ અત્યારે એવું લાગે છે ને કે મને કાકા એમ ન કહેશો. જો આમાં શું છે, કોઈના મનમાં કેવું હોય, કોઈના મનમાં કેવું હોય, એટલે મારું કહેવાનું શું છે કે તું મને સીધો કોટવાળ કે. એમ નહીં, તમારા મનમાં શું છે? એવું કઈ છે નહીં, પણ હે એટલે મારા બાપુ તારા બાપુ પણ કદાચ ગોળ ખાવા આવે તો વચ્ચે રાખો, આપણા બેનું બધા સાંભળે. કોટવાળા કાકા, તમે કોઈ દિવસ નહીં અને આજે તમે અમારી ડેલી કઈ આવવાનું કારણ? ના ના, એમાં એવું છે કે રાવત બાપુએ છે ને મોટું આયોજન ગોઠવ્યું છે. મોટું આયોજન ગોઠવ્યું છે મેળાનું, એટલે બધાને મેળાનું આમંત્રણ દેવાયો છો. એટલે મને એમ થયું કે હું તને આમંત્રણ દેવાવું, પણ આ તારો ભાઈ કેમ કે દેખાતો નથી? તારો ભાઈ, મારો ભાઈ એ મારા માટે ચુંદડી લેવા ગયો છે. હા 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 હા, તારો ભાઈ તારા માટે ચુંદડી લેવાઈ ગયો છે. પણ ચંપા, એ ચંપા, હું તને એક વાત કહું, કોઈને કહેતી નહીં, કારણ કે તારો ભાઈ ચુંદડી લાવે એની કરતા હું તને ચુંદડી લઈને ઉઠાડું તો આમ જો. એટલે તમે કેવા હું માંગો છો કાકા? એટલે બીજું કઈ કહેવા માંગતો નથી, પણ આજ તારો ભાઈ ઘરે નથી, એટલે મને એમ થયું કે મારે હારે તું લગ્ન કરી લે. અરે કોટવાળા કાકા, હા વિચાર તો કરો કોટવાળા કાકા. હું તો તમારી દીકરી કહેવાવ, અને દીકરી ઉપર આવી હીણી નજર તમારે ન કરાય. અરે પણ આમ જો એ હીણી નજર કરવા વાળા છે ને મારી સિવાય કોઈ છે નહીં. એટલે આમ જો આંકડે મત આજે માખ્યો વગરનું છે, તો આજે ખીમડીઓ ઘેરી નથી. આ ચંપા આજ મારી વાત માની લે અને મારે તાબે થઈ જા ચંપા. અરે કોટવાળા કાકા, હજી કહું છું તમે સમજી જાવ ને, કરે મારો ભાઈ ખીમડીઓ આવશે ને તો તમારા રાય જેવા ટુકડા કરી નાખશે. હા હા હા, મારો તારો ભાઈ અને મારા રાય જેવા ટુકડા કરે, પછી તારા ભાઈની હાલત શું થાય તને ખબર છે? હજી કહું છું સમજી જાવ, આના પરિણામ હારા નહીં આવે હો કાકા. નહીં ચંપા, આજ હું કહું છું મારી વાત માની જા ચંપા. નહીં માનું. મારી તાબે થઈ જા. આવ ચંપા આવ, એમ તું નહીં માન. હવે મારા હાથથી આજે તારો ચોટલો પકડી અને તને ઢાળું. આવ ચંપા. આવ ચંપા. આવ ચંપા, આવ ચંપા, મારે તાબે થઈ જા કહું છું. નહીં
હજી કહું છું કાકા સમજી જાવ, નકર આ તમારી હગી નહીં થાય. મારી જ તરવાર અને તારા હાથમાં ચંપા, આ લોઢું ટાઢું કહેવાય, અને અડાય નહીં. ચંપા મૂકી દે. હજી કહું છું તમે અહીંથી વ્યા જાવ, નકર આ તરવાલ તમારી હગી નહીં થાય હો. એટલે તું મારો ખૂન કરીશ? હા, આ શમશેરથી હું તમારું ખૂન કરીશ. ચંપા, આજે મારું ખૂન કરીશ પછી તારા ભાઈની હાલત શું થશે એ તને ખબર નથી. એટલા માટે સમજી જા અને મારે તાબે થઈ જા. ચંપા, હા હા, આ શમશેરથી હું કોટવાળ કાકાનો ખૂન કરીશ તો મારો એકનો એક મારો મારી જાયો ગઈ. ચંપા, એને આખરી સજા થશે. તો સાંભળી લો કોટવાળ કાકા, આ શમશેરથી હું આજે મારું ખૂન કરીશ. નહીં ચંપા, નહીં ચંપા, મૂકી દે. ચંપા, ચંપા, મૂકી દે. ચંપા, આ તે શું કર્યું? ચંપા, મને કોક ફાળી દેશે? રાજમાં મારા રાયરે જેવો ટુકડા કરશે તો અહીંથી ભાગોમાં સાર છે. આમાં અત્યારે કોઈ ભાડું નથી. જાઉં છું ચંપા, ચંપા, જાઉં છું. ચંપા, હા જી ઢીલડી નગરની હાટડી જઈ એ જ મારી બહેનના અરમાન પૂરા કરવા માટે ચૂંદડી લાવ્યો છું. મારી બહેન ઘરની અંદર એકલી હોય છે. ચાલ એને સાદા પોપડે એને રીસાવાના હેવા ગયા ને એ મારે મનાવી પડે. ઓ બેન ચંપા, શું નહીં બોલી મારી બહેન? ચાલ હું જ ત્યાં જઈ તપાસ કરું. મારી બહેન રસોડાની અંદર છે, કદાચ મારા માટે રસોઈ પણ બનાવતી હશે. ચાલ તપાસ કરવા દે. મારી બહેન બેની બાંધે છે એ વીરને રાખડી. ઓ વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. એ તારી રક્ષા કરે છે મારો રામ રે. ઓ વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. ઓ વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. વીરા વીરા શબ્દ હજુ મારા કાનથી પણ દૂર થયા નથી. આજે જ રાખડીના ભણકારા આજ મને સંભળાઈ રહ્યા છે. ત્યાં જ મારી લાડકી બે સ્વર્ગની વાટ લીધી. આ કોણ ઢેલડી નગરની અંદર પાપી આત્મા હશે કે આજ મારી બહેનનું ખૂન કરીને ચાલ્યો ગયો છે? ખૂન આવો મારો દુશ્મન છે આજ ઢીલડી નગરની અંદર. આજ મારી બહેનનું ખૂન કરી ચાલ્યો ગયો. મારી બહેન નાનપણની અંદર તે મા બાપના હેત તો જોયા નથી, અને આજ મને પણ અટુલો મૂકીને તું ચાલી નીકળી. મારી બહેન, હું કોણ પાપી આત્મા હશે આજ મારી બહેનનું ખૂન કરીને ચાલ્યો ગયો? મારી બહેન વીરા વીરા શબ્દ
હજુ મારા કાનથી ગયા નથી મારી બહેન. ત્યાં સ્વર્ગની વાટ લીધી મારી બહેન. મારી બહેન ઢીલડી નગરની અંદર આજ હાટડીએ જાય તારા અરમાન પૂરા કરવા માટે મારી બહેન આ ચૂંદડી લાવ્યો છું. આજ ચૂંદડી ઓઢી માણેક ચોકના મેળી અંદર મારી બહેન જશે, પરંતુ નહીં મારી બહેન. આ ચૂંદડી ઓઢી તું મેળામાં નહીં, પણ તું આનો ખાપ તરીકે સ્વીકાર કરીને શમશાન જા મારી બહેન. મારી બહેન તારા અરમાન પૂરા કરવા માટે આ એક ચૂંદડી લાવ્યો છું મારી બહેન. ખાપણ તરીકે મારી બહેન આનો સ્વીકાર કર મારી બહેન. કોણ હશે ઢીલડી નગરની અંદર પાપી આત્મા? કોણ હશે આજ મારી બહેન નું ખૂન કરીને ચાલ્યો ગયો છે? ઢીલડી નગરનો મહારાજ રાવત રણસિંહ પ્રજા પ્રેમી છે, ન્યાયનો ભંડાર છે. મારી બહેનનો જરૂર ન્યાય આપશે. મારી બહેનની શમશાન વિધિ પહેલા આજ ખૂનનો ન્યાય મેળવવા માટે મારી બહેનના શબને રાવત રણસિંહના દરબારની અંદર લઈ જાઓ અને મારી બહેનનો ન્યાય મેળવું. ચાલ મારી બહેનના શબને લઈ જાઓ. ચાલ મારી બહેન. ગામના નાતના ભાઈઓ મારા આંગણે બેસો. હમણાં જ મારી બહેનના શબને રાવત રણસિંહ પાસેથી ન્યાય મેળવી જરૂર મારી બહેનની અંતિમ વિધિ કરશું. એ કોણ હલાવેલી બેલી, કોણ ઝુલાવે પીપળી, પાયલી બેલી લાડાડી, પાયલો ઝુલાવે લાડકે મારી બહેન. તને વીરા મારા વર્ણા લો તારા ખમા તને વીરા મારા વર્ણા લો તારા કોલ હલા